टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। जगना पाણીના 17 સેમ્પલ ફેલ જતા પાણીની ગુણવત્તાને લઈને સવાલો ઉઠ્યા। પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ જોવા મળ્યું। પાણીમાં વધુ બેક્ટેરિયા પેટના રોગ માટે હોય છે જવાબદાર। ઝાડા ઉલટી ઉપરાંત મેલેરિયા જેવા રોગ થવાની પણ શક્યતા। એકમોને પાણીનું વિતરણ બંધ કરવાની તાકીદ કરાઈ। સુરેન્દ્રનગરમાં પૂર્વ મહિલા અને બાળ વિકાસ પ્રધાનના પરિવારમાં જ મહિલા પર અત્યાચાર। પૂર્વ સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના ભાણેજની પત્નીએ સાસરિયાના ત્રાસ મામલે 181 અભિયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી। ટીમ ઘટનાસ્થળે પહોંચતા મુંજપરાએ ગેરવર્તન કરી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી। સમગ્ર ઘટનાક્રમનો વિડીયો વાયરલ। જૂનાગઢના નરસિંહ મહેતા તળાવની કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ। ભાજપના જ કોર્પોરેટર જયેશ બોગરાએ વિડીયો બનાવીને સવાલો ઉઠાવ્યા। દિવાલની ટાઇલ્સ તૂટીને હાથમાં આવી જતી હોવાનું વિડીયોમાં દેખાયું। સરોવરના નબળા કામ અંગે કોર્પોરેટર મુખ્ય પ્રધાન અને ધારાસભ્યને રજૂઆત કરાશે। એજન્સી સહિત જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કર્મચારીઓની હડતાળ। વર્ગ 4ના કોન્ટ્રાક્ટ પરના 500થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। 2 મહિનાથી કર્મચારીઓનો પગાર નહીં મળ્યાની રાવ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને પગારની તાત્કાલિક ચૂકવણી કરવા માટે પણ માંગ। હડતાળ મુદ્દે એસએસજી હોસ્પિટલના આરએમઓએ એજન્સીનો આંતરિક મુદ્દો હોવાનું જણાવ્યું અને કર્મચારીઓને તાત્કાલિક પગાર મળી રહે તે માટે એજન્સીને સૂચના આપી। જો કે કર્મચારીઓએ પગાર તાત્કાલિક નહીં ચૂકવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। ભાવનગરના મહુવામાં બેવડી ઋતુનો માર પડ્યો છે, જેના કારણે રોગચાળો પણ વધ્યો છે। કમોસમી વરસાદના કારણે માંદગી વધતા સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતાર લાગી। ઝાડા ઉલટી, તાવ તેમજ બાળકોમાં કમળાના કેસની સંખ્યા વધી। દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડીથી વાયરલ ફીવરના કેસમાં વધારો।